टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો નવરાત્રીને લઈને રાજકોટમાં ખેલૈયાઓ વરસતા વરસાદમાં પણ ગરબે રમવા સજ્જ છે। ખેલૈયાઓનું કહેવું છે કે કોઈ પણ ભોગે નવરાત્રીનો તહેવાર તો ઉજવીશું જ। આયોજકો નવરાત્રીમાં ચુસ્ત નિયમોનું પાલન કરે તે પણ અહીંયા ખૂબ જ જરૂરી છે। નવરાત્રીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, પરંતુ આ ભારે વરસાદમાં પણ ખેલૈયાઓ રેન ડાન્સ રમવા માટે સજ્જ છે। આપણી સાથે રાજકોટના તમામ ખેલૈયાઓ અત્યારે જોડાયા છે, સાથે નીતિ નિયમોમાં પણ ફેરફાર। શું વિચારી રહ્યા છો નવરાત્રી વિશે? રમશો કે નહીં? રમવાનું જોઈએ ને, વરસાદ આવે કે વાવાઝોડું આવે, અમે તો રમવાના જ છીએ। નિયમો આ વખતે અઘરા બનાવ્યા છે, તમારી સેફટી માટે થઈને તમે આયોજકોને શું મેસેજ આપવા માંગશો? નિયમો એ લોકોએ આપણા માટે જ, ખેલૈયા માટે જ બનાવ્યા છે, તો જરૂર અમે બી પાલન કરશું। નવરાત્રી વરસાદને કારણે ખેલૈયાઓને તકલીફ પડે તેમ છે, આપ શું માનો છો? વરસાદ આવશે તો રમશો કે નહીં? ખેલૈયાને એકય જાતની તકલીફ પડે એમ નથી। ખેલૈયાઓ તો રમવાના જ છે, વરસાદ હોય કે ના હોય। કોવિડના ટાઈમમાં બી ગરબા રમ્યા હોય તો વરસાદ તો શું વસ્તુ છે। કોવિડના ટાઈમમાં ચોક્કસથી રમ્યા હતા, પરંતુ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના પછીની આ પહેલી નવરાત્રી છે। શું લાગે છે, કડક નિયમો આવ્યા છે, પાલન થવા જોઈએ નિયમો? નિયમોનું પાલન થવું જ જોઈએ અને થશે જ। આયોજકો બી સજ્જ છે, એ બી નિયમોનું પાલન કરશે અને ખેલૈયા એ લોકોની સાથે જ છે, તો બંને માટે સારું રહેશે। નવરાત્રીમાં પણ વરસાદ, હવે તો અંબાલાલ કાકાએ પણ કીધું છે વરસાદ આવશે, શું કરશું? હવે અંબાલાલ કાકાએ કહી દીધું છે તો તોય ખેલૈયાઓ તો રમવાના જ છે, એ 100%ની વાત છે। કારણ કે ખેલૈયાની અંદર જુનૂન જ એટલું છે કે આમ ગરબાના તાલે ઘૂમી જ જવાનું હોય, અને વરસાદની કે વાવાઝોડાની ગમે આગાહી હોય, છેલ્લે અમે લોકો પાણીમાં રમશી, બાકી રમશી ખરી। ચોક્કસથી આપનું શું માનવું છે? નિયમો અઘરા છે અને સાથે વરસાદ પણ, આપનું આ સ્થિતિ વિશે શું કહેવું? ગમે એ હોય પણ રમવું છે તો રમવાના જ છે, બધા નિયમોનું પણ પાલન કરશે અને રમવાનું પણ છે। વરસાદ આવશે તો પણ કોઈ ઇસ્યુ નથી, રેન ડાન્સ કરશે, સ્વિમિંગ પુલમાં જેમ રાડિયા રસ રમે છે એમ રમી બતાવશે, પણ રમવાના તો છે જ બધા। ખેલૈયાઓ વરસતા વરસાદમાં પણ રમવા માટે સજ્જ છે, ત્યારે ટીઆરપી ગેમ ઝોનની અગ્નિકાંડની ઘટના બાદ પહેલી નવરાત્રી રાજકોટમાં છે અને નિયમો પણ કડક કરવામાં આવે છે। ત્યારે જોવું એ રહેશે કે આગામી દિવસોમાં તમામ આયોજકો કેટલા નિયમોનું પાલન કરી બતાવે છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।